તો અમદાવાદમાં ઠંડી વચ્ચે બગીચામાં મોર્નિંગ વોકર્સ જે છે તેની ભીડ જોવા મળી રહી છે। ઠંડીના ચમકારા વચ્ચે લોકો યોગ કરી રહ્યા છે। ફિટ રહેવા માટે બગીચામાં લોકો કસરત કરતા પણ નજરે પડી રહ્યા છે। ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં શિયાળાએ જમાવટ બોલાવી છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે, ત્યારે ઉત્તર અને પૂર્વના પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અવનવી એક્સરસાઇઝ કરીને લોકો ઠંડીથી બચવા માટેના નુસ્ખા છે તે પણ અપનાવી રહ્યા છે અને આગામી દિવસમાં પણ ઠંડીનું જોર વધે તેવી સંભાવનાઓ છે। જ્યારે ઠંડીની આગાહીની વચ્ચે રાજ્યભરમાં જે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જ્યારે લોકો પણ હવે હેલ્થ કોન્શિયસ થયા છે અને ઠંડીથી બચવા માટે પણ અવનવા નુસ્ખા છે તે કરતા નજરે છે તે પડી રહ્યા છે। મોટા પ્રમાણમાં લોકો એક્સરસાઇઝ કરીને પણ ઠંડીથી બચવા માટેના પ્રયાસ છે તે કરતા નજરે પડતા હોય છે। ત્યારે કેટલાક લોકો છે મોર્નિંગ વોકર્સ, એમની સાથે પણ વાત કરીએ। જે પ્રકારે ઠંડી વધી રહી છે, લોકો હેલ્થ કોન્શિયસ થયા છે। આપ કેટલા કલાકની એક્સરસાઇઝ? હું 2 થી 3 કલાકની એક્સરસાઇઝ કરું છું। હાલ ઠંડી કેવી પડી રહી છે? હાલ ઠંડી થોડી ઓછી લાગી રહી છે। મોર્નિંગ વોક અને એક્સરસાઇઝ કરવાથી તમારી બોડીનું મેટાબોલિઝમ રેગ્યુલેટ થાય છે, તો ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ। તમે અગર મોર્નિંગમાં સ્પેશિયલી વિન્ટર્સમાં જતા હોય વોક માટે તો કેટલા કલાક એક્સરસાઇઝ કરો છો? મેં 1 કલાક આવું છું। હેલ્થ કોન્શિયસ શહેરીજનો પણ થયા છે અને બહોળી સંખ્યામાં ગાર્ડનમાં પણ લોકોનો ધસારો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।